ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો અમારા ચાર ભાઈના ઘર છે. જો દોસ્તો અમે જઈએ આપણે, એટલે અમારા બીજું ઘર છે અમારું ત્યાં. માહિતી થઈ ગયું રેડી. હવે દોસ્તો કેમ છો બધા? મજામાં છો? અને અત્યારે હું અને માહિરભાઈ જઈ રહ્યા છીએ અમારા જૂનું ઘર છે નવી ગણનારા. એ છાપરા હતા પહેલાં, અમે અહીંયા ભાડે રહીએ છીએ. તો તમને અમારું જૂનું ઘર બતાવીશ. અને અમારે ત્રણ ઘર લીધા હતા, તો એક છાપરા હતા અને એક અહીંયા લીધું. છાપરા અમારા પડી ગયા હતા રેલવેની જગ્યામાં, એટલે છાપરા પડી ગયા હતા. તો તમને બતાવીશ અમારો છાપરો અને અમારા બધા ઘરો. તો ચાલો હવે આપણે જઈએ છાપરામાં. હલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને દોસ્તો આજે બતાવીશ મારું છાપરું. ધારો કે અમે છાપરામાં રહેતા હતા આજે, તો એ છાપરું તમને બતાવીશ. તો જોતા રહેજો મારો બ્લોગ. ચલો બતાવું મારું છાપરું. તો દોસ્તો અમે નીકળી ગયા છીએ છાપરે જવા માટે, અને હવે થોડીક જ વારમાં અમે છાપરે પહોંચી જઈશું. તો મારા વિડીયોમાં બનાવી રહેજો છે સુધી, બહુ મજા આવશે જોવાની. અને આ શૂટિંગ કરે છે માહિરભાઈ રાવળ. તો તમે જોજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. અને જો વરસાદ પડે એટલે ભૂવા પડવાની ચાલુ થઈ જાય. તમે બહુ મજા આવે છે. અને પછી આગળથી ના દૂર અને મારા પપ્પા રિક્ષા ચલાવે છે, એમને વિડીયો બ્લોગ બનાવે છે. થોડું કામમાં હવે અમે ગનારે પેલું તમે ગનારે દેખાતું હોય તો અમે કરે છીએ. જોજો આજે અમારું છાપ કરી નાખું. કરો હવે અમે છાપરાની અંદર રહીએ છીએ. હવે જો તમે આગળ બ્લોગ મારો અહીંયા કોણ છે તમે? રાવલ કુલદીપ અને દિલ્હી ખીખર છે. આ છે અમારા કાકાના છોકરાનો છોકરો કુલદીપ રાવળ. અને આ છે મારા મામાનું ઘર. એ બધા ઝૂંપડા જ છે. આ છે મારા મામા, મોદીલા મામા. હાય ભાઈ, તમે જોયો હશે એમને વિડીયો, મેં શોર્ટ વિડીયો નાખ્યો. સની દેવાલ. શું કહેશો? ચેનલ વિશે શું કહેશો? સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આ કોણ છે? બીજું કોણ હોય? ગાઈસ, તો તમે સુરેશભાઈને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને પાછળ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બેલ વગાડજો.
આ છે અમારા વિક્રમભાઈ, અમારા ભાઈનો છોકરો છે. હા તો મારા સુરેશભાઈને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મારા ને- સુરેશભાઈને સપોર્ટ કરજો. અને આમનું ઘર છે ત્યાં પેલી બાજુ. થોડો અહીંયા ગારો પણ છે કેમ કે વરસાદ ફૂલ ચાલવાનું ચાલુ હોય. અને આનું નામ છે કુલદીપ. હે માતાજી, તમારા સુરેશભાઈને લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ જે નીચે બેલ આપ્યો ને એ દબાવજો, ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોમાં આપણે એસબી ઇન્ડિયા વનેમ ચેનલમાં રાકેશ ભાના છોકરા છે. શું કેવું? આપણી ચેનલ ચાલી છે ને? તો દોસ્તો આ છે અમારા જોગણીમાનું મંદિર અને આ સામે દેખાય છે મારા મોટા પપ્પા છે, રૂમાલ નાખ્યો હોય અને આ પૂજા જાય છે. અને આ બધા ઝૂંપડા અમારા ભાઈઓના જ છે, કાકા બાપાના. અને આ ઝૂંપડું અમારું છે, તમે જોઈ શકો છો. પહેલાં અમે અહીંયા રહેતા હતા, પછી અમે જતા રહ્યા ભાડે રહેવા માટે. અને આ રિક્ષા પડી છે ને એટલે મારા ભાઈની ગાડી આવશે. જો ગાડી આવી પણ ગઈ છે, એ ગાડી અહીંયા મૂકીએ અમે અને પછી ઘરે આવે એ બાઇક લઈ એ રિક્ષા લઈ. અને આ બધા ઝૂંપડા છે અમારા મામાના અને અમારા ભાઈના અને અમારા કાકાના છોકરાના અને બધા ઝૂંપડા છે. પહેલાં અમે વર્ષો પહેલાં અહીંયા જતા હતા, પણ છેલ્લા 5-6 વર્ષથી અમે ભાડે રહેવા જતા રહ્યા છીએ. કેમ કે અહીંયા ચોમાસામાં ગારો અને કાંઈ કિચડ અને ગંદકી બહુ થતી હતી એટલે અમે જતા રહ્યા ભાડે રહેવા. તો આજે થયું કે તમને બધાને બતાવું કે અમે પણ આવી જગ્યાએ હતા. કાસાબાજીના સાપરા તો મારા વડેનું ટિફિન આવી ગયું છે, નોકરીથી આવી ગયા છે. જો દોસ્તો આ છે અમારા રમેશભાઈનું ઘર અને આ છે એમની રિક્ષા. અને સરસ મજાની ગાય રાખે છે, ગાય માતા. અને અહીંયા જુઓ એક છાપરું બનાવી રહ્યા છે રમેશભાઈ, સરસ મજાનું છાપરું બનાવી રહ્યા છે. દોસ્તો કેવો લાગે મારો વ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવાના વ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરજો ફૂલ. હું એક રાવળદેવ છું. જય માતાજી, મળીએ. જય શ્રી કૃષ્ણ.